हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજે જે છે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ જોવાના છે। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે પોલીસ કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો મોડલ પેપર આપણે જે છે આપણી ચેનલ ઉપર દરરોજ આવા લઈને આવીએ છીએ। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે દરરોજ જોવા મળશે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, મહારાજા સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત કયા વર્ષમાં સ્વીકાર્યો હતો? મહારાજા સયાજીરાવ ત્રીજાએ જે છે જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત જે છે એ કયા વર્ષમાં સ્વીકાર્યો? તો કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? 1910 માં આવશે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું કે મહારાજા સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત જે છે કયા વર્ષમાં સ્વીકાર્યો? તો 1910 ના વર્ષમાં જે છે એ સ્વીકારેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બૌદ્ધ દેવી તારાની મૂર્તિ ક્યાં આવેલી છે? બૌદ્ધ દેવી તારા જે છે એમની મૂર્તિ ક્યાં આવેલી છે? નીચેના ઓપ્શન આપેલા છે એમાંથી ક્યાં આવશે? તારંગા ખાતે આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે બૌદ્ધ દેવી તારાની મૂર્તિ ક્યાં? તો તારંગા ખાતે આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલીતાણા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જો મિત્રો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? આ બધી માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। તો અહીંયા પાલીતાણા તાલુકો જે છે એ ક્યાં આવશે? રાઈટ આન્સર ભાવનગરમાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પાલીતાણા તાલુકો જે છે ક્યાં? તો ભાવનગર જિલ્લામાં આવેલો છે। મિત્રો પાલીતાણાની જો વાત કરીએ તો પાલીતાણા ખાતે જૈન મંદિરો આવેલા છે। કેટલા? તો 863 જેટલા જૈન મંદિરો આવેલા છે। એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? ભારતના બંધારણના જે છે મૂળભૂત હકોના ભાગ એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી આવશે? મેગ્ના કાર્ટા નામથી એને ઓળખવામાં આવે છે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે? તો મેગ્ના કાર્ટા નામથી ઓળખવામાં આવે છે। મિત્રો મૂળભૂત હકો કેટલા છે? તો કેટલા આવશે? 6 જેટલા મૂળભૂત હકો છે। બંધારણ દિવસ જો પૂછાય તો 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને રાષ્ટ્રીય દૂધ દિવસ પણ જે છે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે। મૂળભૂત હકો 6 એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલી હતી? દિલ્હીના કયા સુલતાને જે છે ગુજરાત ઉપર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલી હતી? તો એક સુલતાન કયો આવશે? અલાઉદ્દીન ખિલજી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે દિલ્હીના જે છે કયા સુલતાન? તો અલાઉદ્દીન ખિલજી જે છે એમને ગુજરાત ઉપર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલી હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છઠ્ઠો, શ્રીપાલ કોના દરબારના પ્રખ્યાત કવિ હતા? શ્રીપાલ જે છે કોના દરબારમાં જે છે પ્રખ્યાત કવિ હતા? તો કોના દરબારમાં આવશે? રાઈટ આન્સર અહીંયા સિદ્ધરાજ જયસિંહ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। શ્રીપાલ જે છે એ કોના દરબારના કવિ? તો સિદ્ધરાજ જયસિંહ જે છે એમના દરબારમાં જે છે આ પ્રખ્યાત કવિ હતા। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર શેમાંથી બનાવવામાં આવ્યું છે? મોઢેરાનું સૂર્ય મંદિર જે છે શેમાંથી બનાવવામાં આવેલું છે? તો શું આવશે? સોનેરી કથ્થાઈ રેતીના પથ્થર। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। સોનેરી કથ્થાઈ અને રેતીના પથ્થર દ્વારા જે છે મોઢેરાનું સૂર્ય મંદિર બનાવવામાં આવેલું હતું। ખાસ યાદ રાખીશું। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કોણ હતા? ગુજરાતના અંતિમ રાજપૂત રાજવી જે છે કોણ હતા? તો કર્ણદેવ વાઘેલા। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કોણ? તો કર્ણદેવ વાઘેલા જે છે એ ગુજરાતના અંતિમ રાજપૂત રાજા હતા। વાઘેલા વંશના પણ અંતિમ રાજા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના ઇતિહાસમાં કરણ ઘેલો તરીકે કયા રાજા પ્રસિદ્ધ છે? જે છે ગુજરાતના ઇતિહાસમાં કરણ ઘેલો તરીકે કયો રાજા પ્રસિદ્ધ છે? તો કર્ણદેવ વાઘેલા આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતના જે છે ઇતિહાસમાં કરણ ઘેલો તરીકે કોણ? તો કર્ણદેવ વાઘેલા જે છે એ ઓળખાય છે। રાયકરણ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મુઠ્ઠી ઉંચેરો માનવી તરીકે કોણ પ્રસિદ્ધ છે? મુઠ્ઠી ઉંચેરો માનવી તરીકે નીચેનામાંથી કોણ પ્રસિદ્ધ છે? તો કોણ આવશે? રાઈટ આન્સર રવિશંકર મહારાજ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે મુઠ્ઠી ઉંચેરો માનવી તરીકે કોણ? તો રવિશંકર મહારાજ જે છે એ ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આર્ય સમાજ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? આર્ય સમાજ સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો
તો કોણે આવશે? દયાનંદ સરસ્વતી. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે આર્ય સમાજ સંસ્થાની સ્થાપના કોણે? તો દયાનંદ સરસ્વતી જે છે એમણે કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અમૃતલાલ ઠક્કરને બાપાનું બિરુદ કોણે આપ્યું હતું? અમૃતલાલ ઠક્કર જે છે એમને બાપાનું બિરુદ કોણે આપ્યું હતું? એટલે કે અમૃતલાલ ઠક્કર જે છે એટલે એમને ઠક્કર બાપા કહેવામાં આવે છે. તો આ ઠક્કર બાપા જે છે એનું બિરુદ કોણે આપ્યું હતું? તો કોણે આવશે? મહાત્મા ગાંધીએ એમને આપેલું હતું. ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. બાપાનું બિરુદ કોણે? તો મહાત્મા ગાંધી જે છે એમણે આપેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર કોણ હતું? જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જે છે કોણ જવાબદાર હતું નીચેનામાંથી? તો જનરલ ડાયર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જે છે જવાબદાર કોણ? તો જનરલ ડાયર જે છે એ જવાબદાર હતા. મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો. 13 એપ્રિલ 1919માં જે છે આ જલિયાવાલા બાગ જે છે હત્યાકાંડ થયો હતો. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 14મો. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? સિદ્ધપુરનું પ્રાચીન નામ જે છે એ શું હતું? તો શું આવશે? શ્રી સ્થળ જે છે એ મિત્રો ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું? તો શ્રી સ્થળ જે છે એ સિદ્ધપુરનું પ્રાચીન નામ હતું. સિદ્ધપુર પાટણ જિલ્લામાં મિત્રો આવેલું છે, આપણને ખ્યાલ છે. સિદ્ધપુર ખાતે માતૃ શ્રાદ્ધ થાય છે અને એના માટે એક સરોવર પણ જાણીતું છે, બિંદુ સરોવર. એ પણ સિદ્ધપુર ખાતે આવેલું છે. પિતૃ શ્રાદ્ધ માટે જો પૂછાય તો ચાંદોદ, કરનાલી, વડોદરા આવશે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો. ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો. ગઝલકાર શ્યામ સાધુ એમના પ્રથમ ગઝલનું સંગ્રહનું નામ જે છે શું છે? તો યાયાવરી આવશે. ગઝલકાર શ્યામ સાધુ એમનું પ્રથમ ગઝલ જે છે એ સંગ્રહનું નામ શું? તો યાયાવરી એમનું પ્રથમ ગઝલ સંગ્રહ હતું. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કોણ આવશે? બાલશંકર કંથારિયા. અને ગુજરાતી ગઝલના ગાલિબ પૂછાય તો મરી જ આવશે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના જે છે કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? તો સ્વતંત્રતાનો અધિકાર આવશે. એમાં ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો મિત્રો ક્યાં આવશે? પાટણમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ક્યાં? તો પાટણ ખાતે આવેલું છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન. ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલી છે? ભુજમાં આવેલ હબા ડુંગર પાસે જે છે કોની સમાધિ આવેલી છે? તો કોની આવશે રાઈટ આન્સર? મેકરણ દાદાની આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ? તો મેકરણ દાદા જે છે એમની સમાધિ આવેલી છે. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન. ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? મિત્રો ખેડા સત્યાગ્રહ જે છે કયા વર્ષે થયો હતો? તો 1918માં થયો હતો. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખેડા સત્યાગ્રહ કયા વર્ષે? તો 1918માં થયેલો હતો. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? ઈસવીસન 1920માં જે છે ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? તો કોના બંગલામાં આવશે? મિત્રો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ ગુજરાત વિદ્યાપીઠ જે છે એ શરૂ કોણે કરી હતી? તો કોણે આવશે? ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ શરૂ કરી હતી. અને કોના બંગલામાં? ડાયાભાઈ મહેતાના બંગલામાં જે છે 1920માં શરૂ થયેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? નીચેનામાંથી જે છે કઈ જોડ સાચી છે? તો જોઈએ મિત્રો. ભારત છોડો આંદોલન 1942, ભારત રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના જે છે 1885 સોરી, જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919. તો મિત્રો અહીંયા આપેલી તમામ જોડ જે છે સાચી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ભારત છોડો આંદોલન 1942માં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં, જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919માં. ત્રણેય વિધાનો આપેલા જે છે એ સાચા બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જય હિન્દ અને ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું છે? જય હિન્દ અને ચલો દિલ્હી જે છે સૂત્ર કોણે આપ્યું? તો કોણે આપેલું છે આ સૂત્ર? સુભાષચંદ્ર બોઝ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે જય હિન્દ અને ચલો દિલ્હીનું સૂત્ર જે છે કોણે? તો સુભાષચંદ્ર બોઝ જે છે એમણે આપેલું હતું. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો જે છે, અને છેલ્લે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? સરદાર સ્વરાજ આશ્રમ જે છે એ ક્યાં આવેલો છે? તો ક્યાં આવશે? બારડોલી ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં? તો બારડોલી ખાતે આવેલો છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન 1931માં કોંગ્રેસના કરાચી અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? ઈસવીસન 1931માં જે છે કોંગ્રેસના કરાચી અધિવેશનના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? સરદાર પટેલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે 1931માં કોંગ્રેસના કરાચી અધિવેશનના અધ્યક્ષ જે છે એ સરદાર પટેલ હતા. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન દાંડી યાત્રા પૂર્વે વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા સ્થળેથી કરવામાં આવી હતી? દાંડી યાત્રા પૂર્વે જે છે વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા સ્થળેથી કરવામાં આવી હતી? તો રાસ ખાતેથી જે છે એમની ધરપકડ કરવામાં આવી હતી દાંડી યાત્રા પૂર્વે. ખાસ યાદ રાખીશું વલ્લભભાઈ પટેલની. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભાવનગરના કિનારે નીચેનામાંથી કયો બેટ આવેલો નથી? ભાવનગર જિલ્લાના જે છે કિનારે કયા બેટ આવેલો નથી? એક અહીંયા બેટ જે છે કયો આવેલો નથી? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? સવાઈ જે છે એ મિત્રો નથી આવેલો ભાવનગર જિલ્લાના કિનારે. ખાસ યાદ રાખીશું. અમરેલીમાં આવશે. સવાઈ જે છે અમરેલીમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ડેસિબલ નીચેનામાંથી શાનો એકમ છે? ડેસિબલ જે છે નીચેનામાંથી શેનો એકમ છે? તો શેનો આવશે? ધ્વનિ દબાણ લેવલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ડેસિબલ જે છે એ શેનો? તો ધ્વનિ દબાણ લેવલનો એકમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 28મો ગુજરાતમાં ઘાસના ભવ્ય મેદાનો ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં ઘાસના ભવ્ય મેદાનો જે છે ક્યાં જોવા મળે? તો વેળાવદરમાં જોવા મળશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ઈસુના ચરણે નામની નવલકથાના લેખકનું નામ જણાવો. ઈસુના ચરણે નામની નવલકથાના લેખકનું નામ જે છે એ જણાવો. તો કોણ આવશે રાઈટ આન્સર? પ્રફુલ્લ દવે આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઈસુના ચરણે નામની નવલકથાના લેખક જે છે એ કોણ છે? તો પ્રફુલ્લ દવે જે છે એ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો પારડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? પારડી તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો વલસાડમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે પારડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં? તો વલસાડ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? નરસિંહ મહેતાને કયો છંદ જે છે એ પ્રિય હતો? તો ઝૂલણા જે છે એ નરસિંહ મહેતાને પ્રિય હતો. છંદ જે છે ઝૂલણા એ નરસિંહ મહેતાને પ્રિય હતો. આ છંદમાં મિત્રો કેટલી માત્રા આપેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઓક્સિજન સિલિન્ડર સામાન્ય રીતે કયા રંગથી રંગવામાં આવે છે? ઓક્સિજન સિલિન્ડર હોય એ સામાન્ય રીતે એને કયા રંગથી રંગવામાં આવે છે? તો કાળા રંગથી જે છે એને રંગવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ ઓક્સિજન સિલિન્ડર હોય એ કયા રંગનો? તો કાળા રંગથી એને રંગવામાં આવેલો હોય છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 33મો મિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? મિયાણી જે છે એમાં કયા દેવીનું મંદિર આવેલું છે? તો કયા આવશે? હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. મિયાણી જે છે એમાં કયા દેવીનું? તો હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. મિત્રો મિયાણી જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર જે છે મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક જે છે એ કોણ કરતા હોય? તો રાષ્ટ્રપતિ કરતા હોય. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ? તો રાષ્ટ્રપતિ કરતા હોય છે. ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા ECI જે છે અને મિત્રો સ્થાપના 25 જાન્યુઆરી 1950 જેને આપણે કહીએ છીએ કે રાષ્ટ્રીય મતદાતા દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું નીચેનામાંથી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થક ન હતા? નીચેનામાંથી કોણ જે છે એ ભક્તિ સંપ્રદાયના સમર્થક ન હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? નાગાર્જુન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. નાગાર્જુન જે છે ભક્તિ સંપ્રદાયના સમર્થક ન હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે કયું સાધન વપરાય છે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે નીચેનામાંથી કયું સાધન જે છે એ વપરાય છે? તો ઇલેક્ટ્રિક મોટર આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે જે છે કયું સાધન? તો ઇલેક્ટ્રિક મોટર જે છે એ વપરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આંખલાને કાબૂમાં કરવાની જલ્લીકટ નામની પ્રખ્યાત રમત ભારતના કયા રાજ્યમાં રમવામાં આવે છે? આંખલાને કાબૂમાં કરવાની જલ્લીકટ જે નામની પ્રખ્યાત રમત હોય એ ભારતના કયા રાજ્યમાં રમવામાં આવે છે? તો મિત્રો તમિલનાડુમાં આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંગ દાણામાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે? સિંગ દાણામાં જે છે ચરબીનું પ્રમાણ કેટલું હોય? તો કેટલું આવશે? 40% જેટલું આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. સિંગ દાણામાં ચરબીનું પ્રમાણ કેટલું? તો 40% જેટલું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા નામની
નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી? નીચેનામાંથી કયા નામથી ગંગા નદીને જે છે ઓળખવામાં આવતી નથી? તો મિત્રો જોઈએ આપણે અહીંયા ગૌતમી નામથી જે છે ગંગા નદીને ઓળખવામાં આવતી નથી. ભાગીરથી, અલકનંદા, જાહ્નવી આ ત્રણેય નામથી જે છે ગંગા નદીને ઓળખવામાં આવે છે. ગૌતમી નામથી જે છે ઓળખવામાં આવતું નથી. આપણે ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રુદ્રમહાલય મંદિરના બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? રુદ્રમહાલયના મંદિરના બાંધકામની શરૂઆત જે છે એ કોના દ્વારા કરવામાં આવી હતી? તો મૂળરાજ પ્રથમ આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. રુદ્રમહાલય મંદિરના બાંધકામની શરૂઆત જે છે કોના દ્વારા? તો મૂળરાજ પ્રથમ દ્વારા જે છે એની શરૂઆત કરવામાં આવી હતી અને એનું બાંધકામ જે છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે છે પૂર્ણ થયું હતું. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. પ્રાણી કોષમાં નીચેનામાંથી કઈ કોષ અંગિકા હોતી નથી? પ્રાણી કોષમાં નીચેનામાંથી કઈ કોષ અંગિકા જે છે એ હોતી નથી? તો કોષ દિવાલ આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, પ્રાણી કોષમાં નીચેનામાંથી કઈ કોષ અંગિકા તો કોષ દિવાલ જે છે એ કોષ અંગિકા હોતી નથી, એનો અભાવ હોય છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન જે છે એ ક્યાં છે? તો ક્યાં આવશે? રાજસ્થાનમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તો રાજસ્થાન ખાતે છે. મિત્રો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ છે અને જો ગુજરાતની સૌથી લાંબી પૂછાય તો સાબરમતી આવશે અને જો સૌરાષ્ટ્રની પૂછાય તો ભાદર આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 43મો વાંટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી? વાંટા પદ્ધતિ કયા સુલતાને જે છે એ દાખલ કરી હતી? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર? અહમદ શાહ પહેલો જે છે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. વાંટા પદ્ધતિ જે છે અહમદ શાહ પહેલો જે છે એ સુલતાને દાખલ કરેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. અંધ વ્યક્તિ છાપેલું પુસ્તક વાંચી શકે તે માટે કયું સાધન ઉપયોગમાં લે છે? અંધ વ્યક્તિ હોય એ છાપેલું પુસ્તક વાંચી શકે એના માટે કયું સાધન ઉપયોગમાં લે છે? તો કયું સાધન આવશે અહીંયા રાઈટ આન્સર? એપ્ટોફોન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ઓપ્ટોફોન જે છે એનો ઉપયોગ જે છે એ અંધ વ્યક્તિ છાપેલું પુસ્તક વાંચી શકે એના માટે કરવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનું ગુજરાતની હવેલીઓ પર કઈ સ્થાપત્ય શૈલીની અસર છે? ગુજરાતની હવેલીઓ ઉપર જે છે કઈ સ્થાપત્ય શૈલીની અસર જોવા મળે છે? તો ચાલુક્ય આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ચાલુક્ય જે છે એટલે શું આવશે? સોલંકી થશે ચાલુક્ય એટલે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે? ગંગા નદી જે છે એ ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે? તો કેટલા આવશે? 5 રાજ્યોમાંથી જે છે એ ગંગા નદી વહે છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ઉત્તરાખંડ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 5 રાજ્યોમાંથી જે છે ગંગા નદી વહે છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે? હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? શામળાજી ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં? તો શામળાજી ખાતે આવેલું છે. શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? તો ક્યાં આવશે? મેસુઆ નદીના કિનારે શામળાજી આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો લેખક શ્રી રઘુવીર ચૌધરીએ તેમની પ્રથમ નવલકથા કઈ સાલમાં પ્રકાશિત કરી? લેખક શ્રી રઘુવીર ચૌધરીએ તેમની પ્રથમ નવલકથા જે છે કઈ સાલમાં પ્રકાશિત કરી હતી? તો 1965માં જે છે એ કરી હતી. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. રઘુવીર ચૌધરીએ તેમની પ્રથમ નવલકથા કઈ સાલમાં? તો 1965માં પ્રકાશિત કરેલી હતી. એ નવલકથા કઈ હતી? તો અમૃતા જે છે એનું નામ હતું નવલકથાનું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન જે છે એ કઈ સંસ્થાએ બનાવી? તો કઈ સંસ્થા આવશે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ? તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સંસ્થાએ બનાવેલી હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો. વારલી ચિત્રકલા કયા પ્રદેશમાં પ્રચલિત છે? વારલી ચિત્રકલા જે છે એ કયા પ્રદેશમાં પ્રચલિત છે? તો દાદરા નગર હવેલીમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે? અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ જે છે એ કયું છે? તો મિત્રો એક આ જે છે કોમેન્ટમાં આનો આન્સર જણાવવાનો રહેશે. મિત્રો આમાં તમને હિન્ટ આપી દઉં કે 1 જાન્યુઆરી 2015માં દિલ્હીમાંથી આની શરૂઆત થઈ હતી અને આનો આન્સર જે છે એ એપ્લિકેશન કઈ જે છે
એનું નામ તમારે એક કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.